નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4માં સેક્શન ડીનો ક્વેશ્ચન 3 જોઈશું. લિમિટેશન એક્સની વેલ્યુ -1 હોય ત્યારે fx 3x² - 2x - 5 અપોન x + 1ની વેલ્યુ શોધો. સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે ઉપરનું જે સ્ટેટમેન્ટ છે તેને અવયવ પાડવા પડશે, કારણ કે એ દ્વિઘાત સમીકરણ છે. તો લિમિટેશન એક્સની વેલ્યુ -1 હોય, હવે આના અવયવ પાડવા હોય તો સૌપ્રથમ આપણે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું, એટલે કે 5 તરીને 15. હવે 15ના એવા ભાગ પાડો કે બાદ બાકી 2 થાય. તો 5 × 3 15 અને 5માંથી 3 જશે તો 2 જ આવે, એટલે એના અવયવ પણ થઈ જશે 5 અને 3. તો આપણે લખીશું 3x² માઇનસ, હવે આપણે બાદ બાકી કરી છે તો પહેલું ચિહ્ન માઇનસ છે તો બીજું ચિહ્ન આવશે પ્લસ. ત્યારબાદ આપણે જે અવયવ પાડ્યા એ લખીશું કે 5x અને 3x. પહેલાં મોટું પદ લખીશું, ત્યારબાદ નાનું પદ. 5માંથી 3 જશે, -5માંથી +3 જશે તો -2. હવે -5 અપોન x + 1. ત્યારબાદ લિમિટ x1, હવે પહેલાં બે પદમાંથી કોમન કાઢીશું તો x કોમન નીકળશે, તો અંદર રહેશે 3x - 5. બીજા બે પદમાં કંઈ કોમન નથી, તેથી આપણે +1 લખીશું, 3x - 5. બંને કૌંસ આપણા સરખા હોવા જોઈએ, અપોન x + 1. હવે લિમિટેશન એક્સની વેલ્યુ -1, સોરી અહીં -1 લખવાનું રહી ગયું છે, -1. હવે અહીં કૌંસ જે સરખો છે એ પહેલાં લખીશું, 3x - 5, અને પછી જે કોમન કાઢ્યું તે લખીશું કે x + 1, તો x + 1 અપોન x + 1. હવે મિત્રો ઉપર x + 1 છે અને નીચે પણ x + 1 છે તો કટ થઈ જશે, તેથી આપણે લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ -1, તો પદ રહેશે 3x - 5. હવે જે લિમિટેશનની વેલ્યુ છે એ fxમાં પુટ કરીશું, તો આપણે લખીશું 3 અને એક્સની જગ્યાએ લખીશું -1 -5. હવે 3 એકા 3 પણ -3 અને -5, તો -3 અને -5 એટલે કે -8. તો આપણો જવાબ આવશે -8. પણ આપણે એને લખીશું કેવી રીતે? તો સૌપ્રથમ આપણે રકમ લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ -1 હોય ત્યારે fx એટલે કે આ 3x² - 2x - 5 અપોન x + 1 ઇક્વલ ટુ થશે -8, જે આપણો આન્સર. તો આ રીતે આપણે આન્સર લખીશું. ત્યારબાદ આપણે વાત કરીએ કે દાખલા નંબર 4, કે લિમિટેશન એક્સની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે x² + 2x - 3 અપોન x² - 1ની વેલ્યુ શોધવાની છે આપણે. તો સૌ પ્રથમ આપણે લિમિટેશન એક્સની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે જોઈએ કે અહીં દ્વિઘાત સમીકરણ છે, તો અવયવ પાડીશું કે 3 અને આગળ કંઈ નથી, એટલે 3 એકા 3 અને 3ના એવા ભાગ પાડો કે બાદ બાકી 2 થાય. તો 3 અને 1, 3માંથી 1 જશે તો 2, તો આપણે લખીશું x². હવે આપણે બાદ બાકી કરી છે તો પહેલું ચિહ્ન પ્લસ છે તો બીજું ચિહ્ન આવશે માઇનસ. ત્યારબાદ આપણા અવયવ છે 3 અને 1, તો આપણે લખીશું 3x અને 1 એટલે 1x - 3, એટલે કે 3માંથી 1 જશે તો 2x અપોન x² - 1. તો x² - 1ના અવયવ પણ પડશે, તો એ આ રીતે પડશે કે x² એટલે કે xનું વર્ગમૂળ કાઢવાનું, તો એ x થશે, માઇનસ તો માઇનસ, અને 1નું વર્ગમૂળ કાઢવાનું તો 1 થશે,
અને આનું આ જ ફરીથી લખવાનું, પરંતુ માઇનસની જગ્યાએ આપણે લખી દેવાનું પ્લસ. તો x - 1 x + 1. ત્યારબાદ લિમિટેશન એક્સની વેલ્યુ 1. હવે પહેલાં બે પદમાંથી કોમન કાઢીશું તો આવશે x, એટલે અંદર રહેશે x + 3. અને બીજા બે પદમાંથી કોમન કાઢીશું તો પહેલાં તો માઇનસ છે તો માઇનસ, અને કંઈ કોમન નથી આ બંનેમાં એટલે આપણે લખીશું 1. તો અંદર રહેશે x, અને માઇનસ છે તો એ પ્લસ થઈ જશે કારણ કે આપણે માઇનસ કોમન કાઢ્યું છે 3 અપોન x - 1 x + 1. ત્યારબાદ લિમિટેશન એક્સની વેલ્યુ 1. હવે જે સરખો કૌંસ છે એ લખીશું કે x + 3, અને ત્યારબાદ કોમનવાળાને એક કૌંસમાં લખીશું કે 1x - 1 x - 1 x + 1. હવે જે સરખું દેખાય એ કટ થઈ જશે તો રહેશે લિમિટેશન એક્સની વેલ્યુ 1. હવે જે સરખું કટ થઈ ગયું ત્યારબાદ જે રહ્યું એ લખીશું આપણે x + 3 અને x + 1. હવે જે લિમિટની વેલ્યુ છે 1 એ આપણે fxમાં પુટ કરીશું. તો xની જગ્યાએ લખીશું 1 + 3 અને xની જગ્યાએ લખીશું 1 + 1. તો આપણો આન્સર થશે 3 ને 1 4 અને 1 ને 1 2. તો 4/2. 4/2 એટલે કે 4/2 કરીશું તો આપણો આન્સર આવશે 2. હવે આન્સર લખવાનું કઈ રીતે? તો સૌપ્રથમ આપણે રકમ લખીશું કે લિમિટ એક્સની વેલ્યુ 1 તથા fx લખીશું કે x² + 2x - 3 અપોન x² - 1 ઇક્વલ ટુ આપણો જે આન્સર આવ્યો એ લખીશું 2.